નમસ્કાર મિત્રો, એક સારી ખબર છે કે આપણે ઇન્સ્ટાગ્રામ ફેમિલીમાં 100K ફોલોવર એટલે 1 લાખ ફોલોવર આપણા થઈ ગયા છે આજે. અને સુરેખાબા હોસ્પિટલમાં તમામ ફોલોવર તમારા મિત્રોને જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને આપ સૌનો સાથ સહકાર મળે એ બદલ ખૂબ ખૂબ આભાર. 100K ફોલોવર, જેન્યુઅન ફોલોવર, જે આપણા દર્દી છે, જે આપણા દર્દીના પરિવારજન હોય એવા આપણા ફોલોવર આપણી સાથે જોડાયા છે. એ સાથે તમામ રીલ શેર કરે છે, લાઈક કરે છે અને એમાં પ્રશ્નો પણ પૂછે છે. તો એ આખા પરિવારને અને એમના સાથેના સહભાગી દરેક મિત્રોને, અને આપ એટલું સરસ કામ કરો છો. રીલ લાઈક કરવી અને શેર કરવાથી ઘણા બધા દર્દીઓને ઓપરેશન થતા અટકે છે. એવા ઘણા જ કિસ્સા જોયા જેમાં કોઈક મિત્રએ રીલ મોકલી હોય. આપણી પાસે દેવગઢ બાજુથી એક દર્દી આવ્યું હતું અને જેમને સીઝરની સલાહ મળી હતી ત્યાં આગળ કોઈક આપણા સંતરામપુરના મિત્રે એમને રીલ મોકલી. રીલ જોયા પછી એમને થયું કે મારે તો નોર્મલ સુવાર થઈ જ જવાની છે, એટલે એમનું ટેન્શન પતી ગયું હતું. એટલે આપ સૌ આવી રીતે જ્યારે રીલ મોકલો છો તે ધર્મનું કામ છે, અલગ જગાવો છો આપ. એટલે રીલ જેટલી બને વધુ શેર કરીએ. અને આપણા ઘણા જ મિત્રો છે જે રીલ જોતા હોય છે, વિડીયો જોવે છે હોસ્પિટલના, સારા કામગીરીની પ્રશંસા પણ કરે છે, લાઈક પણ કરે છે, પણ ફોલો બટન નથી દબાવતા. તો આપ સૌના આજના શુભ દિન ઉપર એટલી વાત અને નમ્ર વિનંતી કે આપ જો આ વિડીયો જોતા હો તો ફોલો બટન અવશ્ય દબાવીએ. અને ક્યાંક ને ક્યાંક કોઈક દર્દીને એનો ફાયદો થતો જ હોય છે. એક રીલ શેર કરો, એને કદાચ ઓપરેશન બચી જાય અને પરિવાર ઉપર નાણાકીય તકલીફ ના પડે, એના શરીર ઉપર શસ્ત્રક્રિયા ના થાય, નોર્મલ સુવર થાય, એટલે આવતી સુવરમાં પણ તકલીફ ના થાય. એટલે બનતા કોશિશ આપણે ફોલો કરીએ. અને ફોલો કરવાના આપણે એવું કોઈ પૈસા કે એવું નથી, મોનેટાઇઝેશન આપણે નથી કર્યું. આટલા બધા ફોલોવર આપણા હોવા છતાં આપણે કોઈ પણ પ્રકારના આની પૈસા મેળવતા નથી. આ એક આરોગ્ય વિષયક સેવા છે અને આરોગ્ય વિષયક સેવા હોય અને પૈસાની કરતા લોકોનું કામ થાય એવી આપણી ભાવના હોય. એટલે અત્યારે રાતે આ વિડીયો એટલા માટે જ બનાવ્યો કે 100K ફોલોવર અત્યારે જ થયા છે. અને જેન્યુઅન ફોલોવર જે કહેવાય કે દરેક ફોલોવર લગભગ ક્યાંક ને ક્યાંક હેલ્થ એટલે કે આરોગ્ય સાથે જોડાયેલો હોય અને એમને જ્યારે આરોગ્ય વિષયક માહિતી લેવી હોય તો સુરેખાબા હોસ્પિટલના આઈડી ઉપર આવતો હોય. તો એ બદલ આપ જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જેટલા પણ દર્દીઓ અહીંયા આગળ સારવાર કરી ગયા છે કે આપણા પરિવારમાં જોડાયેલા છે કે ક્યાંક ને ક્યાંક એમનો લાભ મેળવ્યો હોય, એ દરેક દર્દીને ખૂબ ખૂબ નમન, જોહર નમન, જોહર વંદન. અને આદિવાસી વિસ્તારમાંથી છીએ એટલે જય જોહર જય આદિવાસી કહેતા બિલકુલ બી ખચકાટ આવતો નથી. ભલે આદિવાસી નથી પણ મહારાણા પ્રતાપને પણ આદિવાસી ભીલની જરૂર પડી હતી જ્યારે એને લડવું હતું ને એનું રાજ્ય પાછું મેળવવું હતું. તો એક રાજપૂત અને ભીલની દોસ્તી ઓલવેઝ સારી જ હોય. એટલે મારા આદિવાસી મિત્રો અને આદિવાસી ભાઈઓને પણ ખૂબ ખૂબ નમન, ખૂબ ખૂબ વદન. જય જોહર જય આદિવાસી, જય ગુરુ ગોવિંદજી, જય ભગવાન બિરસા મુંડાજીને આપણે નમન કરીએ. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર.